રીતે ભગવાન નામ લે, આ બધી વાત એમાં આવે છે. શ્રી રામકૃષ્ણ કથામૃતમાં ઘણી વાર આવા પ્રસંગ આવે છે જ્યારે આ જ ગીત નરેન સ્વામી વિવેકાનંદ ગાય છે અને શ્રી રામકૃષ્ણ દેવ સાંભળે છે. એટલું જ નહીં, નરેનને વારંવાર કહે છે ફરી પાછું આ ગીત ગા. 9મી મે 1885 ની વાત છે. ત્યાં બલરામ બસુને ઘર, ત્યાં ઘરે શ્રી રામકૃષ્ણદેવ ગયા હતા અને એ કથામૃતમાં વાંચવાથી ખબર પડે કે આ ગીત ગાયું નરેનનાથ અને શ્રી રામકૃષ્ણદેવ ઉન્મત્ત થઈ ગયા. ફરી પાછું થોડી વાર પછી ઘણા બધા ગીત ગવાયા, ફરી પાછું શ્રી રામકૃષ્ણ કહે છે ફરી પાછું પેલી ગીત ગા, હરિરસ મદિર આપીને. એટલું બધું એમને ગીત ગમે છે. આપણે વિચાર કલ્પના પણ ન કરી શકીએ કેવું વાતાવરણ ત્યારે સર્જાઈ ગયું છે. અને શ્રી રામકૃષ્ણ દેવ એ કેવા ત્યારે કેવી સ્થિતિમાં હશે, એ ઉન્મત્ત થઈ અને નાચ નૃત્ય કરે છે. અહીંયા જ આપણે એક ગ્લિમ્સ જ જોઈ, એક ઝલક જોઈ હતી, પણ શ્રી રામકૃષ્ણ દેવ પોતે જેમના હૃદયમાં હરિરસનો એકદમ ફુવારો છૂટી રહ્યો હોય, એની ક્યારે ત્યારે કેવી સ્થિતિ હશે એ આપણે ફક્ત કલ્પના કરી શકીએ. પણ એ હરિરસ મદિર આપીને, હરિરસની મદિર આપીને તું ઉન્મત્ત થઈ જા. અને શ્રી રામકૃષ્ણ દેવ ખરેખર ઉન્મત્ત થઈ જતા. એ જયારે નૃત્ય કરતા ત્યારે જે જોવાવાળાને ખબર પણ ન પડે કે શું વાત છે. આટલો બધો ભગવાન પ્રત્યેનો પ્રેમ કોઈના હૃદયમાં હોઈ શકે કે ભગવાનનું નામ લેવાથી નાચવા લાગી જાય, ઉન્મત્ત જેવા થઈ જાય. એટલું જ નહીં, પગ ડોલવા લાગી જાય. આ બધી સ્થિતિ સમજમાં ન આવે. ગિરીશચંદ્ર ઘોષ, એ પ્રખ્યાત નાટકકાર અને કવિ, એ શરૂઆતમાં જયારે ગયા ત્યારે એમને આશ્ચર્ય થયું. જુએ છે શ્રી રામકૃષ્ણ દેવ આ ગીત ગાય છે, આવા ગીતો ગાય છે અને ગીતો ગાતા ગાતા નૃત્ય કરે છે, અને શ્રી રામકૃષ્ણ દેવ એટલા ઉન્મત્ત થઈ ગયા કે એમના પગ ઠીક પડતા નથી. ઉન્મત્તની જેમ કોઈ દારૂ પીધો હોય તો કેવી રીતે આ ચાલે, એવી રીતે ચાલે છે. ઉન્મત્ત જેવા દેખાય છે અને એકદમ આનંદની, જાણે કે આનંદનો ફુવારો છૂટી રહ્યો છે એમના ચહેરા પરથી. ગિરીશ ઘોષે કહ્યું એમના સેવકને, એ ભાઈ આણે કયા બ્રાન્ડની પીધી છે? કારણ કે પોતે તો દારૂ ખૂબ પીતા ગિરીશચંદ્ર ઘોષ. તો એ તો મજાકમાં એટલું પણ કહેતા કે મેં જેટલી દારૂની બોટલ પીધી છે એને એક પર એક ચડાવો તો માઉન્ટ એવરેસ્ટ થી પણ ઊંચી ચાલી જાય. તો કવિ હતા એટલે એવી રીતે વાત કરતા. પણ ખરેખર શરૂઆતમાં, પછી તો શ્રી રામકૃષ્ણ દેવના સંસ્પર્શમાં આવીને મહાન ભક્ત બની ગયા અને દારૂ એકદમ છૂટી ગયો. પણ એ શરૂઆતમાં દિવસોમાં જયારે શ્રી રામકૃષ્ણ સંસ્પર્શ નહોતા આવ્યા ત્યારની વાત છે. તો કહે છે ભાઈ મેં બધી બ્રાન્ડ અજમાવી લીધી પણ આવો નશો મને ક્યારે નથી થયો. આ ભાઈ આ તારા પરમહંસ એ ક્યાં બ્રાન્ડ પીએ છે? તો કે ભાઈ આ બીજી બ્રાન્ડ છે, એ તમને સમજમાં નહીં આવે. આ તો ભગવાનના નામનો નશો છે. અને એમના જ જેવા બીજા હતા કાલીપદ ઘોષ. કાલીપદ ઘોષ પણ એવા જ, એ પણ શરૂઆતમાં ખૂબ દારૂ પીતા અને બીજા બધા પણ લક્ષણો હતા. કોઈ લક્ષણ બાકી નહોતું ગિરીશ ઘોષની જેમ. શ્રી રામકૃષ્ણ ક્યારેક મજામાં કહેતા, જયારે ગિરીશ ઘોષ બેઠા હોય અને કાલીપદ ઘોષ આવે, એટલે આ જો આ તો તારો ભાઈ જ છે. હો એટલે એ તો કે મારા મોટા ભાઈ છે, ફક્ત ભાઈ નહીં, બધી વાતમાં કે મારા મોટા ભાઈ છે, દરેક વાતમાં, દારૂ પીવાથી માંડી બધી વાતમાં. એ કાલીપદ ઘોષ પહેલી જ વાર જયારે આવ્યા, શ્રી રામકૃષ્ણ પૂછે છે તારે શું જોઈએ છે? કાલીપદ ઘોષ એકદમ સંકોચ રાખ્યા વગર બેશરમ થઈને પૂછે છે, થોડી મદિરા આપી શકશો? થોડું દારૂ આપી શકશો? પૂછે છે. શ્રી રામકૃષ્ણ કહે છે આપી તો શકું, પણ તમે પચાવી શકશો? આ તો બહુ ઊંચી ક્વોલિટીની દારૂ છે, મારી પાસે જે મદિરા છે ઊંચી ક્વોલિટી છે. શું બ્રિટિશ મદિરા? હા મને આપો બ્રિટિશ મદિરા. બ્રિટિશ મદિરા મારે જોઈએ, ઘણા દિવસથી પહોંચી રહ્યો હતો. ઓરિજિનલ બ્રિટિશ મદિરા છે? કે આ ઓરિજિનલ બ્રિટિશ મદિરા કરતા પણ વધુ છે. આ મદિરા જે મારી પાસે છે એ કોઈને મળે તો પછી એનું આખું જીવન બદલાઈ જાય છે, પછી આખી જિંદગીનો નશો રહે છે. હા આખી જિંદગીનો નશો, મારે આખી જિંદગી નશો કરવો છે, આપો 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 ને. તો કે આપો. અને પછી રામકૃષ્ણ સ્પર્શ કરી દે છે અને કાલીપદ ઘોષ રડતા જાય છે, આંખમાંથી અશ્રુ જાય છે, કલાકો સુધી અશ્રુ થમતા નથી. આખું જીવન પરિવર્તન થઈ ગયું. એ પ્રેમરસનું મદિરા તો આપણને થાય છે અરે એવો કોઈ સ્પર્શ આપણને મળી જાય તો, પણ એ સ્પર્શ મફતમાં નહોતો મળ્યો. કાલીપદ ઘોષ એને જે આ સ્પર્શ મળ્યો, શ્રી રામકૃષ્ણ જ કહે છે કે 12 વર્ષ સુધી પોતાની પત્નીને હેરાન કરીને આવ્યો છે. એની એક વાર્તા છે. કાલીપદ ઘોષની પત્ની એ ત્યાં જાય છે દક્ષિણેશ્વર જઈ અને શ્રી રામકૃષ્ણ પાસે જાય છે અને કહે છે અમારા પતિ
એકદમ દારૂડિયા છે, મારપીટ કરે છે, બધી જાતના અપલક્ષણો છે, એને ગમે તેમ કરીને તમે એનું મન પરિવર્તન કરો, હૃદય પરિવર્તન કરો. એ તો શ્રી રામકૃષ્ણ કે જો ભાઈ મારી પાસે તો આવી કોઈ યોગિક શક્તિ નથી, પણ ત્યાં સામે નવબતખાનામાં એક રહે છે મહાન સાધિકા, એની પાસે જા, બધી સમસ્યા દૂર થઈ જશે. એટલે આ જાય છે ત્યાં નવબતખાનામાં જઈ અને શારદા દેવી, માં શારદા દેવી પાસે જાય છે કે આવી રીતે મને બહુ સમસ્યા છે, મારો પતિ આવી રીતે ખૂબ દારૂ પીએ છે, બધા જાતના લક્ષણ છે, કંઈક એને સુધારો, જે તમે કહેશો હું કરવા તૈયાર છું. તમે કોઈ મંતર જંતર આપો, કંઈક કરી નાખો, કે કંઈક તમે મને કયો સાધના એ પ્રમાણે કરું, કોઈ યજ્ઞ કરું, જે તમે કહેશો એ પ્રમાણે કરીશ, પણ તમે મને આમાંથી કાઢો. તો કે મારી પાસે એવી કઈ શક્તિ છે? ત્યાં રામકૃષ્ણ પરમહંસ પાસે જાઓ, એ મહાન, એ તો ભગવાનના અવતાર છે એમ કહે છે, તમે એની પાસે જાઓ. એટલે બિચારી પાછી જાય છે રામકૃષ્ણ પાસે. મારે પાસે શું કરે? તમને કીધું નહીં, ત્યાં જ બધું મળશે, બધું એની પાસે છે, પણ એ ખોલતા નથી, એમને નહીં આપે. પણ તમારે એના પેલા થોડાક એની પાસે એની થોડીક આજીજી કરવી પડશે, વિનંતી કરે, ત્યારે એ આપશે પોતાનો ખજાનો, એમને નહીં છોડે. પાછા શારદાદેવી પાસે આવે છે. શારદા કે મેં તમને કીધું કે રામકૃષ્ણ પાસે છે, 3 વાર આટા મારે છે. છેવટે માં શારદા દેવીને કરુણા આવી જાય છે. આજ સુધી કોઈ દિવસ એમણે એવું કર્યું નતું, એક તો સાધારણ, પણ એમને કરુણા આવી જાય છે કે આટલી વાર રામકૃષ્ણ વાચા આપે છે, ઠીક છે, જા બેસ. બેસીને ધ્યાન કરે છે અને કહે છે બસ આ મંત્રનો જાપ કરજે, આ મંત્રનો જાપ કરતી ને પ્રાર્થના કરતી રહે, બધું ઠીક થઈ જશે. 12 વર્ષો સુધી ધૈર્યપૂર્વક કાલીપદ ઘોષની સ્ત્રી ભગવાનનું નામ લે છે, ભગવાનનું નામ લે છે, ભગવાનનું નામ લે છે, અને ત્યારે આ કાલીપદ ઘોષને આ સ્પર્શ મળે છે કે હરિરસની મદિરા પીને મત્ત થઈ જાય છે, એક જ સ્પર્શમાં, કે આખું જીવન પરિવર્તન થઈ ગયું. પછી તો મહાન ભક્ત બની ગયા, પણ એના માટે એની પત્નીને તપસ્યા કરવી પડી હતી. આ તો 100 વર્ષ પહેલાની વાત. હમણાં થોડાક વર્ષ પહેલાનો દાખલો છે. એક બેન શ્રી રામકૃષ્ણનો મંત્રનો જાપ કરતા, મુંબઈમાં હતા, લગ્ન થયા, ગરીબ ઘરની સ્ત્રી, ગરીબ એટલે મધ્યમ વર્ગના હતા, પણ જેમની સાથે લગ્ન થયા એ બહુ ઉચ્ચ, એ ખૂબ પૈસાવાળા પરિવાર, અને આ તો મધ્યમ પરિવાર, એટલે એના ઉપર ખૂબ અત્યાચાર કરે. અને પછી એમના પતિમાં પણ બધા જાતના લક્ષણ, દારૂથી માંડીને બાકી બધા લક્ષણ, અને મારપીટ પણ કરે. પત્નીને બસ એટલું જ કહેવામાં આવે, તમે બસ ભગવાનને પ્રાર્થના કરો, મંત્રનો જાપ કરો, રામકૃષ્ણનો મંત્ર મળે છે, જાપ કરો. 10 વર્ષો સુધી ધૈર્યપૂર્વક બધું સહન કર્યું અને મંત્રનો જાપ કરી જાય છે, મંત્રનો જાપ કરી જાય છે. અને શું અદ્ભુત પરિવર્તન થયું કે જે એમનો પતિ પહેલા રામકૃષ્ણનું નામ ન સાંભળી શકે, એને પણ રામકૃષ્ણ આશ્રમમાં ન જવા દે, એને પૂજાપાઠ ન કરવા દે, હંમેશા એની ઠેકડી ઉડાવે, ભગવાનનું નામ તે એના માટે ઠેકડી ઉડાવે, નાસ્તિક, બધું બધી જાતના લક્ષણ. એ પતિ પોતે નવું મકાન બનાવ્યું, એમાં રામકૃષ્ણદેવનું અલગ મંદિર, અલગ ઓરડો રાખ્યો, આખું પૂજાનો ઓરડો અલગ, એમાં રામકૃષ્ણદેવનું મંદિર બનાવ્યું, રામકૃષ્ણ આશ્રમના સ્વામીજીને બોલાવ્યા, ઉદ્ઘાટન કરાવ્યું. અને એ જ હમણાં છેલ્લા વર્ષોથી પોતે ડ્રાઈવર બનીને જાય, એટલા બધા પૈસા છે, પોતે ડ્રાઈવ કરે, બધા સન્યાસીને લઈ જાય, અને પાણી પીવું હોય તો પેલા પોતાની પત્નીને પૂછે. જે પોતાની પત્નીને મારપીટ કરતા હતા, કોઈ જાતનું નથી, એટલું પરિવર્તન થયું કે હવે એની પત્ની જેમ કેમ થાય દરેક વાતમાં. એ મકાન લેવાથી માંડી અને રામકૃષ્ણના મંદિર માટેનો ફોટો ક્યાંથી લાવવો છે, કે ક્યારે કોને બોલાવવા છે જમવા માટે, કે કોને કેટલું દાન કરવું છે, ગમે તે હોય, એના પત્નીને પૂછીને પાણી પર પીએ. આટલું પરિવર્તન થઈ ગયું. હા, હજી દારૂ પીવાનું ઓછું થયું છે એમ સાંભળ્યું છે કે હજી પૂરું ગયું નથી, પણ ઘણું પહેલા કરતા ઓછું થઈ ગયું છે. મારપીટ તો સવાલ જ નથી, હવે તેને પગે પડે છે દરરોજ, એટલું બધું પરિવર્તન. અને હંમેશા એટલા બધા ધર્મના કોઈ પણ કામમાં સૌથી પહેલા, પણ છે થોડોક હજી દારૂની આદત બાકી છે, પણ પહેલા કરતા બહુ ઓછું. આટલું પરિવર્તન આ થોડાક વર્ષો પહેલાની વાત છે. તો હરિરસ મદિરા, હરિના નામ લેવાથી થોડુંક આપણામાં અત્યારે ભલે એટલા ઉન્મત્ત આપણે નથી થઈ શકતા, અત્યારે આપણી એવી હાલત નથી. કેમ? કારણ કે મનની જ્યાં સુધી શુદ્ધિ ન હોય ત્યાં સુધી આ પ્રેમ રસ મળતો નથી. મુખ્ય વાત છે, ત્યાં જ આવીને બધું અટકી જાય છે. ધ્યાનમાં આગળ વધવું હોય તો મનની શુદ્ધિ, અને ભક્તિમાં આગળ વધવું હોય તો એ મનની શુદ્ધિ. આપણે પ્રેમ નથી આવતો એનું કારણ એ છે કે આપણો પ્રેમ ભાગ ચારે તરફ અત્યારે વિતરિત થયેલો છે, સ્કેટર્ડ થયેલો છે, ચારે તરફ વિચ્છિન્ન થયેલો છે.
એ પ્રેમ જ્યારે કોન્સન્ટ્રેટ થઈને એકાગ્ર થઈને જ્યારે ઈશ્વર તરફ આવશે તો પછી આપણને આ ઉન્મત્તતા આવશે ઈશ્વરના નામની. અત્યારે ઉન્મત્તતા આવતી નથી. સ્વામી પ્રેમાનંદજી મહારાજ રામકૃષ્ણ દેવના શિષ્ય ત્યાં માલદા ગયા હતા અને માલદામાં બધાએ કહ્યું કે ભાષણ આપો. એને ભાષણ આપ્યું તો એમણે શિવ જ્ઞાનથી જીવ સેવા કરો, બધાની સેવા કરો, સ્વામી વિવેકાનંદ આવી રીતે કહી ગયા છે, બધી સેવા કરો. ઘણું બધું સરસ ભાષણ આપ્યું. બધા લોકો ત્યાંના બધા લોકો જે છે ચૈતન્ય મહાપ્રભુના બધા સંપ્રદાય વાળા હતા. એટલે બધાએ કીધું સ્વામીજી અમે તો થોડીક પ્રેમની વાતો સાંભળવા આવ્યા હતા, ભક્તિની વાતો સાંભળાયા હતા અને તમે કર્મની વાતો કરો છો, કામ કરો, સેવાની કામ. અમે આના માટે નહોતા આવ્યા, અમે તો પ્રેમની ભક્તિની વાતો સાંભળવા હતા. સ્વામી પ્રેમાનંદજી મહારાજ પાછા સેવાની જ વાતો કરે છે. આ રીતે સેવા કરવી જોઈએ, ગામડે ગામડે જવું જોઈએ, ગરીબોની સેવા કરવી જોઈએ, નિષ્કામ ભાવે સેવા કરવી જોઈએ, આ બધી વાત કરે. ફરી પાછું અમને આ બધું નથી સાંભળવું, અમને તો પ્રેમની વાતો સાંભળવી છે, ભક્તિની વાતો સાંભળવી છે. પછી પ્રેમાનંદજી મહારાજ એકદમ ગંભીર થઈ ગયા. હું પ્રેમની વાતો કરીશ પણ અત્યારે સાંભળવા કોઈ તૈયાર છે? કોઈ એને યોગ્ય છે? પ્રેમ અને ભક્તિની વાતો સાંભળવાને યોગ્ય પાત્ર છે તો હું કરું. પછી એમણે કીધું વાર્તા સાંભળો. વાર્તા કહી. એક ફેરિયો જઈ રહ્યો હતો શહેરમાં ફેરિયો જઈ અને બધી જગ્યાએ જોર જોરથી પોકારે છે, પ્રેમ આપું છું, પ્રેમ. કોઈને પ્રેમ લેવો છે? ભક્તિ, પ્રેમ. કોઈને લેવું હોય તો લ્યો, પ્રેમ ભક્તિ લેવું છે કોઈને? આમ બોલતો જાય છે. એટલે બધા એ દોડે છે, હા અમને ભક્તિ જોઈએ છે, અમને પ્રેમ જોઈએ છે, હા અમને જોઈએ છે, આવો આવો આવો. ફેરી આવે છે કે શું ભાવ છે બોલો, કેટલા રૂપિયા કિલો? તો કે ભાઈ મારી પાસે તો આ કિલો વિલોનો ભાવ નથી, આ ત્રાજવું છે. ત્રાજવામાં એક પલડામાં તમારું માથું કાપીને રાખીશ અને બીજા પલડામાં એટલું વજનનું તમને પ્રેમ આપીશ, બસ આટલો જ મારો ભાવ છે. બધા પાછા વહી ગયા. અરે બાપરે, માથું કાપીને આપવાનું નથી જોતો પ્રેમ. બધા પાછા વહી ગયા. માથા સાટે મોંઘી વસ્તુ મળવી નહીં સહેલજોને. એ જે પ્રેમની વાત જે કરે છે એ સાધારણ વાત નથી. એ જે ભગવાન પ્રત્યેની ભક્તિ અને પ્રેમ, માથા સાથે મોંઘી વસ્તુ, માથાની બલિદાન લેવું પડે. માથાનું બલિદાન એટલે શું? ખરેખર માથું કાપવાની જરૂર નથી, પણ અહંકાર જ્યાં સુધી આપણો પૂર્ણતર વિચ્છિન્ન નથી થઈ જતો, જ્યાં સુધી સંપૂર્ણ શરણાગતિને ભાવ નથી આવી જતો, જ્યાં સુધી આપણામાં અહંકાર છે. એક બ્રહ્મચારી જઈને સ્વામી નિર મહારાજ હતા, સુજી મહારાજ કહીને એમને બોલાવતા બધાય. નિર્વાણાનંદજી રામકૃષ્ણ મઠ મિશનના વાઇસ પ્રેસિડેન્ટ હતા. થોડા વર્ષો પહેલા જ એમની મહાસમાધિ થઈ. અત્યંત ઉચ્ચ કોટીના બ્રહ્મજ્ઞાની તરીકે એમની ગણના થતી. સ્વામી બ્રહ્માનંદજી મહારાજના સેવક હતા અને એક દિવસે સ્વામી બ્રહ્માનંદજી મહારાજ એમના સેવાથી એટલા પ્રસન્ન થઈ ગયા, જા હું તને કહું છું તને બ્રહ્મ જ્ઞાન થશે, જા. અને એક દિવસે સ્વામી નિર્વાણાનંદજી બહુ સરસ મૂડમાં હતા, અત્યંત વૃદ્ધ અવસ્થામાં. એના મહાસમય થોડાક વખત પહેલા એકદમ નાના બાળક જેવા થઈ ગયા હતા. એ કે નહીં ખાવું તો નહીં ખાવું, એને નાના બાળકને જેમ પટાવીને ખવડાવવું પડે, એના સેવા કેવી રીતે પટાવીને ખવડાવે, સાવ નાના બાળક જેવા થઈ ગયા હતા. એક દિવસ પટાવી બધી વાત કાઢી. હા એમ સાંભળ્યું છે કે તમને સ્વામી બ્રહ્માનંદજી મહારાજ આવ્યા? હા, મને આશીર્વાદ આપ્યા હતા. એ શું વાત હતી, કેવી રીતે તમે? આવી રીતે મેં સ્વામી બ્રહ્માનંદજી મહારાજ સેવા કરી. સ્વામી બ્રહ્માનંદજી મહારાજે કહ્યું, જા તારા પર ખૂબ પ્રસન્ન થયું છું, તને બ્રહ્મ જ્ઞાન થશે. તો શું તમને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે? જરૂર. નાના બાળકની જરૂર બ્રહ્મ જ્ઞાન થયું છે. આવી રીતે સ્વીકાર કર્યો હતો એ નિર્વાણાનંદજી મહારાજ. એ સુજી મહારાજ તો એ ચૂપચાપ બેઠા હતા અને બધા બ્રહ્મચારી પ્રણામ કરવા આવે. એક બ્રહ્મચારી આવીને પ્રણામ કરીને કહ્યું, મહારાજ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કહે છે ધ્યાન ધર્મ સાધનામાં કે હંમેશા મંત્રોનો જાપ કરવો જોઈએ, તો એવા આશીર્વાદ આપો. મારે બીજો કોઈ આશીર્વાદ નથી જોતો, કે મારો હંમેશા મંત્ર ભગવાનનું નામ લ્યો, ભગવાનનું નામ લેતો રહો અને મંત્રનો જાપ કરતો રહો, બસ આટલો જ આશીર્વાદ આપો. બ્રહ્મચારી પ્રણામ કરીને બેઠો છે. સ્વામી નિર્વાણાનંદજીમાં ચૂપચાપ થોડી વાર જોયું, ગંભીર થઈને એકદમથી જોરથી બોલ્યા બંગાળીમાં, ভিতরে অহংকার গজ গজ করছে, ভক্তি আসবে কিসে? અંદર અહંકાર તો ઉછાળા મારી રહ્યો છે, ક્યાંથી ભક્તિ આવશે? અને જ્યાં સુધી ભક્તિ નહીં આવે ત્યાં સુધી મંત્રનો જાપ નહીં થાય. પ્રેમથી ભક્તિનો અર્થ છે પ્રેમથી ભગવાનનું નામ લેવું પડશે, ત્યારે તો મંત્રના જપમાં આનંદ આવશે. પણ એ ક્યારે થશે? જ્યાં સુધી મનમાં અહંકાર છે ત્યાં સુધી આ ભક્તિ નહીં મળે. જ્યાં સુધી ભક્તિ નહીં મળે ત્યાં સુધી આ પ્રેમ રૂપી મદિરા નહીં મળે.
આ પ્રેમ મદિરાનો મસ્ત નહીં થવાય. અને એટલા માટે અહંકારને દૂર કરવા માટે જ આ 4 ઉપાયો છે. એક કે આપણે બીજાની સેવા કરીએ, એનાથી ધીરે ધીરે અહંકાર દૂર થાય. બીજું આ છે કર્મયોગ. અને બીજું છે કે હે પ્રભુ તું જ સર્વસ્વ છે, હું કાંઈ નહીં. શરણાગતિ શરણાગત શરણાગતિ શરણાગતોહમ શરણાગતોહમ. ત્રીજું કે આપણે પોતાના સાચા સ્વરૂપને યાદ કરી ચિદાનંદ શિવમ શિવમ, અને આ જે કાચા અહંકાર કાચા આમીને કાપી નાખીએ. અને ચોથો માર્ગ છે આ રાજયોગનો, ધ્યાનનો, કે આપણે જ્યારે એવા કોઈ મહાન આત્મા ઉપર ધ્યાન કરીએ છીએ હૃદયમાં, કે જેમનો અહંકાર ચાલ્યો ગયો છે, જેમના પાસે પ્રેમ અને ભક્તિ સિવાય બીજું કાંઈ નથી. પ્રેમ અને ભક્તિના અવતાર એવા ચૈતન્ય મહાપ્રભુ કે શ્રી રામકૃષ્ણ દેવ કે શ્રી કૃષ્ણ, એ રામ, એ બધા ઉપર જયારે ધ્યાન કરીએ છીએ, ભગવાન બુદ્ધ, એના કરુણામૂર્તિ ભગવાન બુદ્ધ, આના ઉપર જયારે ધ્યાન કરીએ છીએ ત્યારે એમના લક્ષણો પોતાની મેળે આપણામાં પ્રવિષ્ટ થાય છે. અને ધીરે ધીરે આપણો અહંકાર દૂર થઈ અને આપણામાં એ પ્રેમ ભક્તિનો સંચાર થાય છે. અને એટલા માટે ધ્યાનનું આપણા દૈનિક જીવનમાં એટલા માટે મહત્વ છે. અને જેમ કહ્યું કે વિભિન્ન પ્રકારના ધ્યાન છે, નિર્ગુણ નિરાકારનું પણ ધ્યાન છે, વિપશ્યના અપશ્યના ઘણી બધી જાતના ધ્યાનો છે. પણ એમાં સર્વશ્રેષ્ઠ ધ્યાન આ જે કોઈ ઈષ્ટ દેવતા અથવા જે મહાન આત્મા, એના હૃદય ઉપરનું ધ્યાન સર્વશ્રેષ્ઠ એટલા માટે છે કે એનાથી મનની શુદ્ધિકરણમાં વધુ સહાયતા મળે છે. જ્યારે વિપશ્યના દ્વારા તમે પોતાના શ્વાસ ઉપર તમે એકાગ્રચિત્ત કરવા માંગો છો, ધીરે ધીરે મન એકાગ્ર થાય છે, એકાગ્રતા પણ મળે છે, અને એનાથી તમને ધ્યાન કરવામાં સગવડ પણ મળે છે. પણ એના દ્વારા ફક્ત તમને એ કોન્સન્ટ્રેશનનો પાવર મળી ગયો, પણ મનની શુદ્ધિકરણનું જે કાર્ય છે એ બેવડું કાર્ય ન થયું. પણ જ્યારે કોઈ મહાત્મા ઉપર, મહાન આત્માના હૃદય ઉપર, આપણા પોતાના હૃદયમાં જ્યારે ધ્યાન કરીએ છીએ ત્યારે શું થાય છે? મનને એકાગ્રત કરવામાં તો સહાયતા મળે છે, એની સાથે સાથે ચિત્તની શુદ્ધિ પણ પોતાની મેળે થઈ જાય છે. ચિત્તની શુદ્ધિનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે કોઈ એવા હૃદય ઉપર ધ્યાન કરવું જેનું ચિત્ત શુદ્ધ છે. ચિત્તની શુદ્ધિનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે એવા શુદ્ધ હૃદયનું ધ્યાન કરવું જેનું ચિત્ત શુદ્ધ થઈ ગયું છે. અને એટલા જ માટે કહેવામાં આવે છે કે કોઈ પણ એક ઈષ્ટ દેવતા લઈ લ્યો જેમાં તમને શ્રદ્ધા છે, અને એના રૂપ ઉપર તમે ધ્યાન કરો તો રૂપ ઉપર જલ્દીથી મન લાગી જાય છે, અરૂપ ઉપર ધ્યાન લાગતું નથી. પણ જો રૂપ ઉપર ધ્યાન કરો અને સાથે સાથે એના ગુણો ઉપર ધ્યાન કરો, જ્યારે રૂપ ઉપર ધ્યાન કરતા કરતા મન કંટાળી ગયું, એના ગુણો ઉપર ધ્યાન કરો, આ છે ગુણ ધ્યાન. અને આપણે કહ્યું હતું કે હજી એક આપણી પાસે રસ્તો છે, એ છે લીલા ચિંતન. સ્વામી સત્યપાનંદજી મહારાજ આવ્યા હતા આધ્યાત્મિક શિબિરમાં, એની વાત થઈ હતી. આપણે પણ આની પહેલા વાત કરી હતી કે આપણા પોતાના ઈષ્ટ પ્રત્યે મન લાગતું કેમ નથી, ધ્યાનમાં મન લાગતું કેમ નથી? બહુ સાધારણ ઉપાય છે. કેટલા લોકો કહે છે વિદ્યાર્થીઓ કોન્સન્ટ્રેશન આવતું નથી, એકાગ્રતા આવતી નથી, ભણવા બેસી છે એકાગ્રતા આવતી નથી. એકાગ્રતા કેમ લાવવી? ઘણા ભક્તો કહે છે એકાગ્રતા આવતી નથી, બેસીએ છીએ ધ્યાનમાં પણ એકાગ્રતા આવતી નથી. એકાગ્રતા તો છે જ, એવું નહીં કહેતા કે આપણી પાસે એકાગ્રતાની શક્તિ નથી. પુરાવો એ જ છે કે પાછલા રવિવારે તમારે ઘરે જ્યારે ગયો, પાછલા રવિવારે તમારે ઘરે ગયો, સાંજના 4 વાગે ગયો અને સાંજના 5 વાગે પાછો આવી ગયો, એના પછી બીજે દિવસે ફોન કર્યો, 1 કલાક તમારા ઘરમાં હતો, બાજુના રૂમમાં બેસી અને કેટલી બધી તમારા મા બાપ સાથે વાત કરી, પણ હજી સુધી તમને ખબર નથી કે હું આવ્યો તો હું ગયો હતો. કારણ કે તમે ટીવી જોવામાં એટલા મશગુલ હતા કે તમને ખબર ન પડી કે હું આવીને વયો ગયો. 1 કલાક સુધી બેસીને વાતચીત કરી બાજુ રૂમમાં, તમને ખબર ન પડી. કેટલું મન એકાગ્ર હશે? તો મનની એકાગ્રતા તો છે જ. જ્યારે આપણા પોતાના મનની વાત જ્યાં હોય, જ્યાં આપણે લાઇકિંગની વાત હોય, જે આપણો વિષય હોય, ત્યાં તો મન પોતાની મેળે એકાગ્ર થઈ જાય છે. તો મનની એકાગ્રતાની શક્તિ આપણામાં છે. મુખ્ય વાત એ છે કે જ્યાં આપણે ધ્યાન કરવા માંગીએ છીએ, જેના ઉપર ધ્યાન કરવામાં, જેના પર મન એકાગ્ર કરવા માંગીએ છીએ, એમાં મન એકાગ્ર થતું નથી, અને જેમાં નથી કરવા માંગતા એમાં મન એકાગ્ર પોતાની મેળે થઈ જાય છે. તો મનની એકાગ્રતાની એનો અર્થ છે કે આપણે જે વસ્તુ ઉપર મન એકાગ્ર કરવા માંગીએ છીએ એના પ્રત્યે આપણો પ્રેમ નથી. ટીવી ઉપર જેટલો આપણો પ્રેમ છે, ટીવીના સિનેમા ઉપર, ટીવીની ફિલ્મમાં જેટલો આપણને આનંદ આવે છે, એનામાંથી જેટલો આપણને એ જે આપણને પ્રિય લાગે છે, એટલું જ પ્રિય જો આપણા પોતાના ઈષ્ટ દેવતા હોત તો પોતાની મેળે રાધાને જેમ કૃષ્ણના ધ્યાનમાં જ મત્ત થઈ ગયા, એમ આપણે મત્ત થઈ જતા. હરિરસ મદિરા પીને એ ભગવાનનું નામ લેતા જ મત્ત થઈ જાય. કેમ? એટલો પ્રેમ આવત અને એટલો આનંદ આવત. એક મનની એકાગ્રતાનો કોઈ સમસ્યા જ ન રહે. મુખ્ય વાત છે પ્રેમ નથી, અને આ પ્રેમ નથી એનું કારણ છે અહંકાર. એટલા માટે આપણે જ્યાં છીએ ત્યાંથી ધીરે ધીરે આગળ વધવું પડશે. ફરીને વાત એ જ છે
કે આપણે અત્યારથી જો કહેશું કે આપણે એકદમ સમાધિમાં ચાલ્યા જઈએ, ઇન્સ્ટન્ટ સમાધિ નહીં મળે. આપણે એમ કહીએ પ્રેમ રસ મદિરા આપીને મત્ત થઈ જાય, ઉન્મત્ત થઈ જાય રામકૃષ્ણ દેવની જેમ, નહીં થાય. કારણ કે હજી ભગવાનમાં પ્રેમ નથી. હા, તમે એક્ટિંગ કરી શકો છો એકદમ, કોઈને એમ લાગે કે આહા કેટલા બધા, બહારથી એમ લાગે એકદમ લથડિયા મારે છે, પણ એ મનમાં કોને યાદ કરે છે ખબર નથી. સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે કેટલાક ભક્તો કે જુઓ તો આ કીર્તન કરતા કરતા આંખમાંથી ખરેખર આંસુ, આમાં છે આ ગીતમાં છે કે ભગવાનનું નામ લેતા હતા, આંખમાં આંસુ સારતા સારતા ભગવાનનું નામ લઈને નાચો. કેટલાક લોકો કીર્તન કરતા. તો શ્રી રામકૃષ્ણ જે ભક્તો હતા બીજા કહેતા હતા આ જો સ્વામી વિવેકાનંદે કર્મયોગ શરૂ કરી દીધો, સેવાની વાત શરૂ કરી દીધી, પણ રામકૃષ્ણ તો ફક્ત કીર્તનમાં જ મસ્ત રહેતા હતા. તો કેટલાક લોકોએ સ્વામી વિવેકાનંદ કીધું જુઓ કેટલાક ભક્તો કેવા સરસ કીર્તન કરે છે અને કીર્તનમાં કેટલા મશગુલ થઈ જાય છે, આંખમાંથી આંસુ પણ ઝરે છે ભગવાનના. અરે તમને ખબર નથી, એને જેને પૂછજો એ આંખમાંથી આંસુ ઝરે છે તો કોની યાદમાં ઝરે છે એ જરા પૂછી લેજો. સ્વામી વિવેકાનંદ હસીને કહેતા હતા એટલું સરળ નથી, ભગવાન પ્રત્યે પ્રેમ આવો એટલો સરળ નથી. પણ એટલા જ માટે આપણે જ્યાં છીએ ત્યાંથી શરૂઆત કરવાની છે, અને એટલા જ માટે સ્વામી વિવેકાનંદ કીધું ચારેય યોગોનો સમન્વય. થોડું થોડું ધ્યાન પણ કરવાનું, પોતાના ઈષ્ટ પ્રત્યે પ્રાર્થના પણ કરવાની, મંત્રનો જાપ કરવાનો, આ છે ભક્તિ યોગ અને રાજયોગ. સાથે સાથે કર્મયોગ, નિસ્વાર્થ સેવા, જેથી આપણો કાચો અહંકાર દૂર થાય, એ કર્મયોગ. અને સાથે સાથે જ્ઞાન યોગ, કે જ્ઞાન યોગ આપણા માટે છે સદગ્રંથોનું અધ્યયન અને એના ઉપરનું ચિંતન. કેટલી વાર મને એવું છે અન્ય મનસ્ક થઈ જાય, બેઠા 1 કલાક સુધી ધ્યાન કર્યા પણ કોના ઉપર ધ્યાન કર્યું કઈ ખબર નથી, ક્યાં ટાઈમ ચાલ્યો ગયો. માંડ 2 કે 3 મિનિટ ભગવાનમાં ધ્યાન ગયું, પછી તો ન્યુયોર્ક, લંડન કેટલી જગ્યાએ ફરતું રહ્યું. એના કરતા બેસ્ટ છે, એના કરતા સારું છે ધ્યાન કરવું. આપણે છોડવાનું નથી, છોડવાની વાત નથી, પણ એના માટે શરૂઆતમાં આપણે જો થોડોક સમય માટે સદગ્રંથોનું અધ્યયન કરીએ તો શું થશે? જેમ શ્રી રામકૃષ્ણ કથામૃતના વાંચનની વાત હતી કે શ્રી રામકૃષ્ણ કથામૃતના થોડાક 2-3 પાના, જે લોકો રામકૃષ્ણ ઉપર ધ્યાન કરવા માંગે છે, જે લોકો શ્રી કૃષ્ણ ઉપર ધ્યાન કરવા માંગે છે, પેલા શ્રીમદ ભાગવતના 2-3 પાના, એ જ શ્રી કૃષ્ણની લીલા. તો શું થશે કે શ્રી કૃષ્ણ રૂપ જો દર્શન નહીં થાય ધ્યાનમાં, કમસે કમ લીલા ચિંતન થશે. મન ભાગી ભાગીને વૃંદાવન જશે, મન ભાગી ભાગીને વ્રજમાં જશે કે ભાઈ હા યશોદા નંદન આવી રીતે એ માખણ ખાઈ રહ્યા છે ને યશોદા એને સમજાવી રહ્યા છે કેમ આમ કર્યું. આ બધી વાતો જ મનમાં આવશે જે તમે વાંચી છે. અથવા રામકૃષ્ણ કથામૃત વાંચ્યું હશે તો રામકૃષ્ણના ધ્યાન કરવા બેઠા પણ રામકૃષ્ણની મૂર્તિ આવતી નથી, એને બદલે મન ક્યાંક ભાગી જાય છે. પણ ત્યાં જ મનમાં વિચાર આવશે આ મેં હમણાં કથામૃત વાંચ્યું, એમાં આવી રીતે દક્ષિણેશ્વરના મંદિરમાં શ્રી રામકૃષ્ણ બેસી અને આવી રીતે ભક્તો સાથે વાર્તા કરતા હતા અને આવી રીતે પ્રેમ રસ હરિરસ મદિરા પીને મત્ત હોય, આવી રીતે પ્રેમ રસની મદિરા પીને શ્રી રામકૃષ્ણ મત્ત થઈને આમ નાચતા હતા. આવા બધા દૃશ્યો, એમની લીલા, એ લીલાનું ચિંતન થશે, એને કારણે આપણું ધ્યાન જરા વધારે ઇફેક્ટિવ થશે. તો આપણે આ બધાય એક સાથે ધ્યાન કરવાના છે. અત્યારે આપણી પાસે એવા સંસ્કારોનું મોટા ભાગના લોકો માટે, કોઈ પાસ હશે, કોઈક બેને મને કહ્યું હમણાં 5-6 દિવસ પહેલા કે મારાથી ભગવાનનું પૂરું નામ નથી લેવાતું, ભગવાન નામ લેવાનું શરૂ કરું અને એકદમથી આંખમાંથી આંસુ ચાલ્યા જાય છે. તો સારું છે, એવી કોઈ અવસ્થા આવી કોઈ નહીં, બહુ સારું છે. મોટા ભાગના લોકો પાસે અત્યારે હજી આપણી પાસે એવી અવસ્થા નથી, એટલો બધો ભગવાન પ્રત્યે પ્રેમ આવી જાય. એક વાર્તા સાંભળી હતી, થોડાક વર્ષો પહેલાની વાત છે. અમારા એક સંન્યાસી હતા, એમણે સાંભળી લગભગ 4 વર્ષ પહેલા, અને એમણે એમને કહ્યું કે 10 વર્ષ પહેલાની વાત છે. તો એક સાઉથ ઇન્ડિયનના દક્ષિણ ભારતના સંન્યાસી હતા, એમણે પોતે વાત કરી સત્ય ઘટના, 10 વર્ષ પહેલાની ઘટના, એટલે 8 થી 14 વર્ષ પહેલાની ઘટના હશે. કે એ ત્યારે કોલેજમાં ભણતા હતા, એ સ્કૂલમાં ભણતા હતા, અને સ્કૂલમાં ભણવા જતા હતા તો એકવાર એમનો જે મિત્ર હતો એની માએ એને બોલાવ્યા. તેણે કીધું કે હું તારી માને શું કરવા મળવા જાઉં? તો મને તો ઓળખતો નથી, હું તો એને ઓળખતો નથી. તો કે ના, મને તમને બોલાવે છે. તો એની માને મળવા ગયો. તેણે કીધું ભાઈ વાત એમ છે કે આ જે નાનો છોકરો છે ને એ હજી તારી જેમ મેચ્યોર નથી, હવે મારે એટલે દૂર એને સ્કૂલમાં મોકલવો છે, જો તું એની સાથે જાતો હો સાયકલમાં તો પછી હું એને ઓલી સ્કૂલમાં દાખલ કરું. તો કે હા હું જઈશ. તો હવેથી એ શું કરતો, એ પોતે આના પોતાના મિત્રને ઘરે આવે અને મિત્રને સાથે લઈને સ્કૂલ જાય, સ્કૂલથી પાછો આવીને મિત્રને પોતાને ઘરે મૂકી જાય અને પછી પોતાને ઘરે જાય. આવું એનું રૂટીન થઈ ગયું. હવે જયારે પોતાના મિત્રને જાય તો એ મિત્રની નાની બેન હતી 4-5 વર્ષની, એનું નામ હતું શુભા. એ શુભા એને પોતાના નાનકડા હાથે
એને નાસ્તો આપે, પણ કાંઈ બોલે નહીં, પણ એને પ્રેમ કરવા માંડી ગઈ અને મામાજી કહીને બોલાવે આ એના મિત્રને. મામાજી તમે નાસ્તો લઈ લ્યો. નાસ્તો પોતાના નાના નાના હાથેથી આપે, પણ કાંઈ બોલે નહીં. પછી એક થોડાક વખત થયા પછી આ શુભાને સ્કૂલમાં દાખલ કરવાની આવ્યું. શુભા કે હું સ્કૂલમાં નહીં જાઉં. પરાણે એને દાખલ કરવામાં આવી. તો ત્યાંથી ખબર આવ્યા કે સ્કૂલમાંથી ભાગી ગઈ છે. બધા ગોતવા માંડી ગયા તો જોયું કે એક મેદાનમાં, ત્યાં વચમાં એક મેદાન આવે છે, ત્યાં ચૂપચાપ બેઠી હતી, આમ માથું નીચું કરીને. પછી એને ગોતતા ગોતતા પકડીને લઈ આવ્યા તો કે હું ભણીશ નહીં. આવી રીતે 2-3 વાર પ્રયત્ન કર્યા પણ ભણવા ન જાય, ભણવામાં જરાય મન નહીં. પછી એક દિવસે મામાજીને સમજાયું કે બધાએ કીધું તારી વાત આ બહુ માને છે, તને શુભા બહુ પ્રેમ કરે છે, તું એને સમજાવ. તો એણે કીધું કે જો બેન, તને તો કૃષ્ણ ભગવાનની વાત બહુ સરસ ગમે છે ને, એને કૃષ્ણ ભગવાનની વાત બહુ ગમે, એ ખબર પડી ગઈ. એમ તો બોલે નહીં, પણ એકવાર એને કીધું આની માએ કે આખો દિવસ રાત કઈ બોલતી જ નથી, કોઈ જાણે શું સુમન બેસે છે. કેટલાક ડોક્ટરને બતાવ્યું, ડોક્ટર કે આનો કોઈ રોગ તો કોઈ છે જ નહીં, આને ગમે તેમ કરીને એને રમાડો તો બરાબર ઠીક થઈ જાય, પણ રમે જ નહીં. કેટલા રમકડા લાવી દીધા, એ બીજા બધાને રમકો આપી દે, પણ પોતે રમે નહીં. પણ એની માએ કીધું કે રાતના પોતાની મેળે કૃષ્ણ 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 બોલે છે, એટલે આને ખબર પડી ગઈ કે આને કૃષ્ણ પ્રત્યે ભક્તિ છે. એને કીધું તને કૃષ્ણ ભગવાનની વાર્તા સંભળાવી, સાંભળીશ? હા. અચાનક અત્યાર સુધી ચૂપચાપ રહેતી, કૃષ્ણ ભગવાન નામ આવ્યું, હા હું વાર્તા સાંભળીશ. વાર્તા સંભળાવવા બેસી ગઈ. પછી દરરોજ કૃષ્ણ ભગવાનની વાર્તા સંભળાવે. પછી એણે માં કીધું જો કૃષ્ણ ભગવાનની વાર્તા તને બહુ ગમે છે, હું તને વાર્તા શીખવાડીશ, એટલે તું પોતે કૃષ્ણ ભગવાનની વાર્તા સાંભળી શકીશ, વાર્તા વાંચી શકીશ, ભણીશ ને. રડવા માંડી ગઈ. મામાજી તમે પણ આવી વાત કરો છો ભણવાની? એનું આ રોતું મોડું જોઈને પછી ના ના તારે નહીં ભણવું પડે, જા હું જ તને કૃષ્ણ ભગવાનની વાર્તા કરીશ. આવી રીતે થયું. એક દિવસે આણે કીધું કે આ શુભા ખૂબ બીમાર છે અને સવારથી તને યાદ કરે છે. ગયો. શુભાએ કીધું આજે મામાજી તમે જતા નહીં, આજે મારી પાસે જ રહેજો. એને કેટલી વાર વચમાં કીધું તું કે તું આવી રીતે કર, પણ કાંઈ કરે નહીં. કે એક વાર એને શું કર્યું કે એ મિત્ર જે હતો એ પોતે એક સરસથી કૃષ્ણ ભગવાનની મૂર્તિ મેળામાંથી લઈ આવ્યો. પેલા એને કીધું તું પૂજા પાઠ કર, તો એને બસ પૂજા પાઠમાં આનંદ હતો. પૂજા પાઠ આ લોકો કરવા નહીં દે, એ લોકો મરજેદી હતા કે નહીં અમારા ભગવાનને અડશે ને નાહી ધોઈને નહીં જાય, બરાબર નહીં થાય, એટલા માટે એને પૂજા ન કરવા દીધી. એટલે આણે શું કર્યું, એકવાર મેળામાંથી કૃષ્ણ ભગવાનની સરસ મૂર્તિ હતી, મૂર્તિ લઈ આવ્યો. આજે શુભા તારા માટે બહુ સરસ ભેટ લાવ્યો છું, મારે ભેટ કાંઈ નથી જોતી, સરસમાં સરસ ભેટ, મારે કોઈ ભેટ નથી જોતી. પણ જ્યારે કાઢી કૃષ્ણ મૂર્તિ, હા કૃષ્ણ એમ કરીને એકદમથી ઝૂંટવી લીધી મૂર્તિ અને લઈને ભાગી ગઈ. બસ મારે કૃષ્ણ જોઈએ, મારે કૃષ્ણ જોઈએ. અને પછી દરરોજ મૂર્તિની પૂજા કરે અને મૂર્તિને જ્યાં સુધી ભગવાનને ભોગ ન ધરાવે ત્યાં સુધી કાંઈ ખાય નહીં. એક દિવસે ખૂબ બીમાર પડી ગઈ. એમને કીધું કે આજે ખાધું નથી, તું એને ખવડાવ. તો એને કે ખાધી કેમ નથી? તો કે મારા ભગવાનની પૂજા નથી થઈ. અચ્છા ઠીક છે, તારા ભગવાનની હું પૂજા કરી દઉં છું. પોતે કૃષ્ણ ભગવાનને જયારે થોડું ખવડાવ્યું ત્યારે એનો પ્રસાદ એને લીધો. એને કીધું ચોકલેટ ખા. નહીં, મારો ભગવાન ચોકલેટ નથી ખાતું, હું નહીં ખાઉં. એ માખણ ખાય છે, હું માખણ થોડુંક ખાઈશ, ચોકલેટ નહીં ખાઉં. જેમ કૃષ્ણ ભગવાનની એટલી બધી ભક્તિ. એક દિવસે કહે છે આ બહુ સિરિયસ છે, તું આવી જા, ખૂબ બીમાર છે. આણે કીધું મામાજી તમે આજે જતા નહીં, તમે રહેજો. તો કે ના મારે તો ઘરે હું કીધા વગર આવ્યું છું, પણ કાલે હું રહીશ. બીજી દિવસે પાછા આવ્યા. રાતના અચાનક એકદમથી એનો ચહેરો બદલાઈ ગયો અને એકદમથી એને જોવા માંડી ગઈ મામાજીને. બસ જુએ છે, બીજું કાંઈ બોલતી નહીં. ક્યારેક કૃષ્ણ ભગવાનની તરફ મૂર્તિ તરફ જોઈએ, ક્યારેક આની તરફ જોઈએ છે. એટલે આ સમજી ગયો અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ જોઈએ છે. અત્યાર સુધી એને ખોળામાં રાખી અને ભગવાનનું નામ લેતો હતો આ મિત્ર. હવે એને શું કર્યું, એને શુભાને નીચે મૂકી દીધી, એ કૃષ્ણ ભગવાનની મૂર્તિ લઈ આવ્યો, લઈ આવી અને આ શુભાના ખોળામાં મૂકી દીધી. શુભાએ એને છાતીથી લગાડી દીધી. છાતીથી લગાડી અને કૃષ્ણ 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 બોલતા બોલતા એને પ્રાણ છોડી દીધા. ફક્ત 7 વર્ષની છોકરી. આ તો ગભરાઈ ગયો એકદમથી. પછી ત્યાં જ મૂકી અને ભાગી ગયો. બીજી દિવસે આ લોકો ખબર મોકલા કે ભાઈ તને આટલું બધું પ્રેમ કરતી હતી એટલે એની અંતિમ ક્રિયા તું જ કર, એવી અમારી ઈચ્છા છે. કે મારામાં એવી હિંમત નહોતી કે જે શુભાને હું આટલો પ્રેમ કરતો હતો એ કૃષ્ણ ભગવાનની કૃષ્ણાનુરાગીની શુભાને હું મારા ધીરેથી અંતિમ ક્રિયા કરું, એ મારામાં હતી. પછી હું ગયો જ નહીં એ તરફ. પછી એ સંન્યાસી બની ગયા, દક્ષિણ ભારતના સંન્યાસી. એને પોતે આ વાત કરી કેવી રીતે એનું હૃદય પરિવર્તન થયું. એ નાનકડી શુભાની કૃષ્ણની ભક્તિ જોઈને આટલી નાની ઉંમરમાં ક્યાંથી આવી? આપણે કહીએ છીએ પુનર્જન્મ. આવું બધું થાય. આવા ઘણા બધા કેસીસની આપણે વાત કરી હતી, ત્યારે માનવું પડે કે આટલી નાની ઉંમરમાં કેવી એને ભગવાન પ્રત્યે ભક્તિ આવી ક્યાંથી? કે ભગવાન સિવાય એને કાંઈ ભણવું નથી, કાંઈ કરવું નથી, પણ કૃષ્ણનું નામ સાંભળીને એકદમથી આંખમાંથી
આંસુ નીકળે છે, કૃષ્ણનું નામ સાંભળીને આનંદથી એ ટળવળે છે, આનંદથી આંદોલિત થાય છે, કૃષ્ણની પૂજા કરે છે, એ આપણા માટે સમજવું બહુ મુશ્કેલ છે. તો એટલા જ માટે આપણે કહ્યું હતું કે આ પુનર્જન્મની વાતો, કર્મવાદનો સિદ્ધાંત, એની બધી વાત કરી હતી કે આપણે જ્યારે અચેતન મનની વાત કરી છે ત્યારે આપણે આ બધું પણ વિચારવું પડશે. એ ચર્ચા કરવાનો અત્યારે સમય નથી. આપણે આવતા શનિવારે આ બધી ચર્ચા કરશું. એકાગ્રતા ધ્યાનમાં અચેતન મન કેટલું મહત્વનો ભાગ ભજવે છે, પુનર્જન્મનો સિદ્ધાંત, કર્મવાદનો સિદ્ધાંત, અને નચિકેતાના જે પ્રશ્નની વાત આપણે અધૂરી મૂકી દીધી હતી, એ કઠોપનિષદની વાત, મૃત્યુ વિશેની વાત, એ મૃત્યુનું રહસ્ય, એ બધી વાતો આપણે આવતા શનિવારે કરવાનો પ્રયત્ન કરશું. અત્યારે આપણે ધ્યાન દ્વારા આપણી ચર્ચાનો અંત કરીએ.